લાઇબ્રેરીમાં સર્ક્યુલેશનનો અર્થ શું છે? પુસ્તકોનું ઉધાર આપવું અને પરત લેવું. સર્ક્યુલેશનનો મુખ્ય લક્ષ્ય શું છે? વપરાશકર્તાને સરળ એક્સેસ આપવી. સર્ક્યુલેશન ડેસ્ક ક્યાં સ્થિત હોય છે? લાઇબ્રેરીના પ્રવેશદ્વાર ઉપર. સર્ક્યુલેશન સેક્શનનું મુખ્ય કામ શું છે? પુસ્તકોને ઇસ્યુ અને રિટર્ન કરવી. મેમ્બરશિપ રજિસ્ટર કયા વિભાગનો ભાગ છે? સર્ક્યુલેશન. સર્ક્યુલેશન સિસ્ટમમાં સભ્યપદ કયા દ્વારા આપવામાં આવે છે? લાઇબ્રેરિયન દ્વારા. મેમ્બરશિપ કાર્ડનો મુખ્ય ઉપયોગ શું છે? સભ્યોને પુસ્તકો ઇસ્યુ કરવા. સર્ક્યુલેશનમાં બોરોવર્સ ટિકિટ શેના માટે વપરાય છે? સભ્યોને પુસ્તક ઇસ્યુ કરવા માટે. લાઇબ્રેરી સભ્યતા કયા પ્રકારની હોય છે? ઉપરની બધી એટલે કે સ્ટુડન્ટ, ટીચર તથા પબ્લિક. સર્ક્યુલેશન કંટ્રોલમાં સૌથી મહત્વનું સાધન કયું છે? ઇસ્યુ રજિસ્ટર. લેજર ચાર્જિંગ સિસ્ટમ કયા પ્રકારની છે? જૂની મેન્યુઅલ સિસ્ટમ. બ્રાઉન ચાર્જિંગ સિસ્ટમમાં કઈ વસ્તુ વપરાય છે? બુક કાર્ડ અને બોરોવર્સ ટિકિટ. ન્યુઅર્ક ચાર્જિંગ સિસ્ટમની વિશેષતા શું છે? ઇસ્યુ સ્લીપ. કોમ્પ્યુટરાઇઝ ચાર્જિંગ સિસ્ટમમાં કયું સાધન વપરાય છે? બારકોડ અને આરએફઆઈડી. સર્ક્યુલેશનમાં ડ્યુ ડેટ સ્લીપનો અર્થ શું છે? પુસ્તક પરત કરવાની તારીખને દર્શાવી. સર્ક્યુલેશનમાં ફાઇન શા માટે વસૂલવામાં આવે છે? પુસ્તક મોડું પરત કરવાથી. ઓવરડ્યુ બુકનો અર્થ શું છે? નક્કી કરેલી તારીખ બાદ પણ પરત ન થયેલું પુસ્તક. લોસ્ટ બુક માટે સભ્ય પાસેથી શું લેવાય છે? દંડ કે પુસ્તકનો બદલો. રિઝર્વેશન સિસ્ટમનો ઉપયોગ શાના માટે થાય છે? ખાસ માંગેલા પુસ્તકોને રોકવા માટે. રિકોલ નોટિસ ક્યારે આપવામાં આવે છે? જરૂરી પુસ્તક તાત્કાલિક પરત માંગવા હોય ત્યારે. સર્ક્યુલેશન ઓટોમેશનમાં કયું સોફ્ટવેર વધુ વપરાય છે? સોલ્વ. આરએફઆઈડીનો ઉપયોગ સર્ક્યુલેશનમાં શેના માટે થાય છે? પુસ્તકની સુરક્ષા અને ઇસ્યુ રિટર્ન માટે. બારકોડ કઈ પદ્ધતિમાં વપરાય છે? ઓટોમેટેડ ચાર્જિંગ સિસ્ટમમાં. ઓપેકનો ઉપયોગ સર્ક્યુલેશનમાં કેવી રીતે થાય છે? સભ્યોને પુસ્તકો શોધવામાં મદદરૂપ થાય છે. સેલ્ફ ચેક ઇન ચેકઆઉટ મશીન શેના માટે છે? સભ્ય પોતે પુસ્તકો ઇસ્યુ રિટર્ન કરી શકે. સર્ક્યુલેશન સ્ટેટિસ્ટિક કયા હેતુ માટે વપરાય છે? વપરાશ દર માપવા માટે. ક્લોઝ એક્સેસ સિસ્ટમનો અર્થ શું છે? સ્ટાફ મારફતે જ પુસ્તક મળે. ઓપન એક્સેસ સિસ્ટમનો અર્થ શું છે? વાચક પોતે સેલ્ફમાંથી પુસ્તકની પસંદગી કરે. સર્ક્યુલેશનમાં મેક્સિમમ લોન પીરિયડ કોના દ્વારા નક્કી થાય છે? લાઇબ્રેરી નિયમ દ્વારા. શોર્ટ લોન કલેક્શન શાના માટે બનાવાય છે? ડિમાન્ડ વધારે હોય એવા પુસ્તકો માટે. સર્ક્યુલેશનમાં ઇન્ટર લાઇબ્રેરી લોનનો અર્થ શું છે? લાઇબ્રેરીઓ વચ્ચે પુસ્તકોની વહેંચણી. ઇન્ટર લાઇબ્રેરી લોનનો લાભ શું છે? સ્ત્રોતોનો સંયુક્ત ઉપયોગ. સર્ક્યુલેશનમાં બુક બેંક શેના માટે હોય છે? ગરીબ વિદ્યાર્થીઓને સહાય માટે. રેફરન્સ બુક સર્ક્યુલેશનમાં કેમ આપવામાં આવતા નથી? હંમેશા લાઇબ્રેરીના ઉપયોગ માટે છે. ઓવરનાઇટ લોનનો અર્થ શું છે? એક રાત માટે પુસ્તકો આપવી. સર્ક્યુલેશન કંટ્રોલ માટે સૌથી આધુનિક સાધન કયું છે? આરએફઆઈડી. રિમાઇન્ડર નોટિસ ક્યારે મોકલાય છે? ઓવરડ્યુ બુક્સ માટે. સર્ક્યુલેશનમાં પેનલ્ટી સિસ્ટમ કઈ બાબત સુનિશ્ચિત કરે છે? પુસ્તકોને સમયસર પરત થાય. સર્ક્યુલેશનમાં સ્ટોક વેરિફિકેશનનો ફાયદો શું છે? ખોયેલા પુસ્તકોની ઓળખ. સર્ક્યુલેશન સેક્શનનું અંતિમ લક્ષ્ય શું છે? વપરાશકર્તાને યોગ્ય સમયે યોગ્ય પુસ્તકને પહોંચાડવું.